જી, તો આપનો પરિચય આપો અને તમે એક જસદણ તાલુકા પંથકમાં એક સરસ મજાનું જે ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છીએ અને એના અનુરૂપ તમે આજે એટ ધીસ ટાઈમ મીડિયા હાઉસની મુલાકાત લીધી છે, તો શું કહેશો એના માટે? પહેલાં તો હરિઓમ, ઓમ નમો નારાયણ. પૂજ્ય બાપુ નામ છે. આવનારા સોમવારે એટલે કે 23/2/2026 અને સોમવારે અમે દેવપરા ગામે એકલ શૃંગી ગૌશાળાનું ખાતમુહૂર્ત કરીએ છીએ અને સાથે સાથે હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અમારું છે અને સમસ્ત દેવપરા ગામ એમાં જોડાવાનું છે. બરાબર. આમાં શું તમે આયોજનમાં કોણ વ્યક્તિના દ્વારા તમે આયોજનને બધું રાખેલું છે? આયોજન આમ તો છે ને સમસ્ત દેવપરા ગામ છે. અમે તો માત્ર નિમિત્ત છીએ, એક સેવાના ઉદ્દેશથી અમે કરીએ છીએ. એ સિવાય રાજકીય અગ્રણીઓ પણ ઘણા બધા જોડાશે, ઘણા બધા સાધુ સંતો, આઈમાઓ અને સમસ્ત ગામ એમાં જોડાવાનું છે. બરાબર. આ ગૌશાળાનું જે તમે ખાતમુહૂર્ત કરી રહ્યા છો, આ ગૌશાળામાં કયા પ્રકારની ગૌ સેવા થશે? બિલકુલ. મોટા ભાગે છે ને અશક્ત અને બીમાર ગૌવંશની સેવા કરવાનો અમને અવસર મળે તો અમને વધારે આનંદ થાય. એટલે મોટાભાગનું અમારું આયોજન એવું જ છે કે બીમાર અને અશક્ત એ ગૌવંશની અમે સેવા કરીએ. બરાબર. આજે ગૌશાળા જે તમે શરૂ કરવા જઈ રહ્યા છો, ત્યાં કોણ સેવા આપવાનું છે એના વિશે? સેવામાં તો અત્યારે જે લોકો જોડાતા જાય છે એ કોઈ પણ સેવાના ભાવથી જોડાય છે તો બધાનું અમે સ્વાગત કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવા મળે કે બે ડૉક્ટર છે, અમારે સેવા કરવી છે તો વેલકમ, તમે આવો. બાકી અત્યારે હું પછી મારા સિવાય 10-15 લોકો એવા છે કે એ સંપૂર્ણપણે સેવાને વરેલા છે, એ લોકો એમાં જોડાય છે અને આ તો એક અવસર છે સેવાનો, તો દરેકનું સ્વાગત અમે કરીએ છીએ. વિશેષ અને છેલ્લો પ્રશ્ન હું એ પૂછવા માગીશ કે બાપુ, તમને આ વિચાર કેવી રીતે પ્રગટ થયો? વિચાર એવું છે કે હું જે પરંપરામાંથી આવું છું એ ઋષિરાજ મહારાજ, તમે કદાચ બધાએ નામ સાંભળ્યું હશે. એ સમયે આજથી 200 વર્ષ પહેલાં થઈ ગયા. મહાન સંત હતા અને બહુ સારા એ કીર્તન લખતા હતા. ઘણા બધા જાણીતા કીર્તનો, ગાંધીજીને પણ ગમતા એમના કીર્તનો. તો તેમના દ્વારા મને કંઈક એવો ભાવ થયો કે હું મારા વિસ્તારમાં જઈને લોકોની અથવા ગાયો માતાની અથવા ગૌ માતાની સેવા કરું. એ ઉદ્દેશથી હું અહીંયા જસદણ આવ્યો અને 1 વર્ષથી ધીમે ધીમે સપનું જોયું હતું અને બહુ જલ્દીથી ઘણું બધું મથવાથી આ સપનું સાકાર થઈ રહ્યું છે. તો કદાચ ઈશ્વરની કૃપા અને ગૌ માતાની કૃપા એવું સમજીએ અમે તો. વિશેષ તમે લોકોને શું કહેવા માગો છો? બસ હું એટલું જ કહીશ કે ગૌવંશ કે ગૌ માતા છે એમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો માત્ર એક રોટલી આપીને એને ન તગડી મૂકો, એને સાચવો, એને પ્રેમ કરો અને તમે એક ગાયને સાચવો છો તો તમે ઈશ્વરનું પુણ્ય કમાવો છો અથવા તો ઈશ્વરને પ્રસન્ન કરવા જેવું કામ કરો છો. અને ખાસ મારે એ કહેવું છે કે જે લોકો સુધી આ વિડીયો પહોંચે એ બધા જ લોકો 23 તારીખે દેવપરા આવો અને અમારા સેવા યજ્ઞમાં ફૂલની તો ફૂલની પાંખડી રૂપી આપની હાજરી નોંધાવો તો હું આનંદિત થઈશ.